નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવું છે, ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયા. ઓકે, ખૂબ સારું ચેપ્ટર છે. ખરેખર તો 11 સાયન્સમાં જે ચેપ્ટર છે એમાંથી બહુ સારામાં સારું ચેપ્ટર એને કહી શકાય, અને ખૂબ જ ધ્યાનમાં રાખવાનું છે. આ ચેપ્ટર 12મામાં ખૂબ જ જરૂરી છે. ઓકે, રેડોક્સ પ્રક્રિયા એમાંથી અમુક ટોપિક છે ને 12મામાં વારંવાર રોજ જરૂર પડવાની છે, અને તમને 100% સમજાશે એવું ચેપ્ટર છે. ઇઝી ચેપ્ટર છે. જોઈએ આપણે. મારે માત્ર 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચનાનું કામ છે. આમાં તમને 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના આવડતી હશે તો રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટર તમને સરળતાથી એકદમ ઇઝીલી સમજાઈ જશે. ઓકે, આપણે જોઈએ રેડોક્સ. પ્રસ્તાવના જોઈએ પહેલા તો. રેડોક્સનો અર્થ આપણે તો સમજીએ. પહેલા તો રેડોક્સ એટલે શું? ખરેખર તો રેડોક્સ રિએક્શન. ઓકે, રેડોક્સ ઇંગ્લિશમાં લખ્યું મેં. ખરેખર બે શબ્દોનું જોડાણ છે. જો આરઈડી રીડ પ્લસ ઓક્સ. ખરેખર આ શબ્દ કેવી રીતે બન્યો છે? આરઈડી રીડ પ્લસ ઓક્સ, બે જુદા જુદા શબ્દોને જોડીને બનાવ્યો છે રેડોક્સ. ઓકે, આનો મતલબ થાય છે રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયા. અને આનો મતલબ થાય છે ઓક્સિડેશન. બંને શબ્દો તમે સાંભળેલા છે 9-10માં ક્યાંક, ઓક્સિડેશન. તો રિડક્શનમાંથી રેડ આરઈડી અને ઓક્સિડેશનમાંથી ઓએક્સ. ઓકે, રિડક્શન. અને સ્પેલિંગમાં આ રીતે લખે છે રિડક્શન અને ઓક્સિડેશન. તો અહીંયાથી આરઈડી, રિડક્શનમાંથી શું લીધું? આરઈડી, અને ઓક્સિડેશનમાંથી ઓએક્સ. બે શબ્દોને જોડી ગયો તો અર્થ શું થાય? રેડોક્સ પ્રક્રિયા. તો વાસ્તવમાં રેડોક્સ પ્રક્રિયા છે બે જુદી જુદી અર્ધ પ્રક્રિયાઓ. જોજો, બે જુદી જુદી પ્રક્રિયાનો સરવાળો છે, રિડક્શન અને ઓક્સિડેશન. આના બે ભાગ પાડ્યા, રિડક્શન અને ઓક્સિડેશન. તો વાસ્તવમાં રેડોક્સ પ્રક્રિયા છે. એક પ્રક્રિયાના બે ભાગ પાડો તો બે અડધી અડધી પ્રક્રિયા વિચારી શકાય કે નહીં? એક પ્રક્રિયા છે એટલે કોઈ પ્રક્રિયા, અને બે ભાગ પાડો તો બે અડધી અડધી પ્રક્રિયા વિચારી શકો. તો ખરેખર તો રિડક્શન અર્ધ પ્રક્રિયાની પાછળ શું લાગે? અર્ધ પ્રક્રિયા. મારે જગ્યા નથી એટલે નીચે લખવું છે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, હાફ રિએક્શન. રિડક્શન હાફ રિએક્શન અને ઓક્સિડેશન હાફ રિએક્શન. બે અડધી અડધી પ્રક્રિયા જોડાઈ જાય તો શું બને? આખી પ્રક્રિયા. અર્ધ પ્રક્રિયા અહીંયાથી ને અર્ધ પ્રક્રિયા અહીંયાથી, બે અડધી અડધી વન હાફ જોડાય તો વન પ્રક્રિયા બની જાય. અને અહીંયાથી રિડક્શન પ્લસ ઓક્સિડેશન બંને શબ્દોનો જોઈન્ટ કરી નાખો તો શું શબ્દ બની જાય? રેડોક્સ. ઓકે, તો રેડોક્સ પ્રક્રિયા વાસ્તવમાં બે અર્ધ પ્રક્રિયાનો સરવાળો છે, રિડક્શન અર્ધ પ્રક્રિયા અને ઓક્સિડેશન પ્રક્રિયા. ઓકે, તો રેડોક્સમાં કઈ બે પ્રક્રિયાનો સમાવેશ થાય? તો કે રિડક્શન અને ઓક્સિડેશન. આમ ખરેખર તો એ અર્ધ પ્રક્રિયા છે, પણ બોલવામાં આપણે એને પ્રક્રિયા બોલીએ છીએ, રિડક્શન પ્રક્રિયા અને ઓક્સિડેશન પ્રક્રિયા. બાકી બંને વાસ્તવમાં છે શું? અર્ધ પ્રક્રિયા, હાફ રિએક્શન છે. ઓકે, રિડક્શન અર્ધ પ્રક્રિયા અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. પણ દર વખતે આ અર્ધ બોલવું આમ લાંબુ બોલવાનું થશે, એટલા માટે આપણે પ્રક્રિયા જનરલી બોલીએ છીએ. તો પહેલા તો રેડોક્સ એટલે તમને ખબર હોવી જોઈએ કે રેડોક્સ મતલબ રિડક્શન પ્લસ ઓક્સિડેશન. ઓકે, હવે પાછો પ્રશ્ન થાય, સાહેબ આ ચેપ્ટર આપણે શા માટે ભણવું જોઈએ, શું કામ આવશે? તો આ ચેપ્ટર શા માટે ભણવું જોઈએ, આનો ઉપયોગ શું? તો ભાઈ આપણી આસપાસ અસંખ્ય રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. જો પહેલા તો રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? રસાયણ વિજ્ઞાનમાં અગત્યની વસ્તુ શું છે? રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તો કે ભાઈ એક પદાર્થનું બીજા પદાર્થમાં રૂપાંતર. એક પદાર્થનું બીજા પદાર્થમાં રૂપાંતર, એને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા. હવે આપણી આસપાસ, આપણા શરીરમાં, સજીવ શરીરની અંદર, આપણી આસપાસ વાતાવરણમાં, આપણે જે વાતાવરણમાં રહીએ છીએ, તમે નજર ફેરવશો તો આપણી આસપાસ અસંખ્ય રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. અસંખ્ય રાસાયણિક પ્રક્રિયાઓ. આમાંથી મોટા ભાગની આપણી આસપાસ જે કઈ પ્રક્રિયા થાય છે એમાંથી મોટા ભાગની પ્રક્રિયા સ્વભાવે રેડોક્સ છે. કેવી છે? રેડોક્સ પ્રક્રિયા છે. એવું નથી કહેતો બધી, જો ખાસ ધ્યાનમાં રાખજો, આપણી આસપાસ થતી બધી પ્રક્રિયા રેડોક્સ નથી. આપણી આસપાસ થતી બધી જ પ્રક્રિયા રેડોક્સ નથી, પણ આપણી આસપાસ થતી મોટા ભાગની પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. તો આપણી આસપાસ અસંખ્ય પ્રક્રિયાઓ થાય છે, એમાંથી મોટા ભાગની રેડોક્સ પ્રક્રિયા છે. આપણી આસપાસ આપણા શરીરમાં ચાલતી પ્રક્રિયા બધી રેડોક્સ પ્રક્રિયા હોય મોટા ભાગની, તો આપણે એના વિશે જાણતા હોવા જોઈએ. આપણે એના એક્ઝામ્પલ લઈએ, રેડોક્સ પ્રક્રિયાના એક્ઝામ્પલ વિશે વિચારીએ. સૌથી સાદામાં સાદું, જો તમે જોયું હોય ને એવા એક્ઝામ્પલથી આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી સાદામાં સાદું રેડોક્સ પ્રક્રિયાનું એક્ઝામ્પલ બધાએ જોયું જ છે. વિચારો જો એક એક્ઝામ્પલ તમે, સૌથી સાદામાં સાદું તમે જોયું હોય એવું એક્ઝામ્પલ વિચારો મનમાં, કે સાહેબ અહીંયા આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. તમને ખ્યાલ હોય એવું એકાદું એક્ઝામ્પલ વિચારો. આવે છે વિચાર કઈ? ઓકે, જો
તમારી આસપાસ ક્યાંક લોખંડની વસ્તુ જ હશે જ. તમે જે રૂમમાં બેઠા છો ત્યાં લોખંડનો દરવાજો હશે, બારી હશે, XYZ લોખંડની વસ્તુ હશે. હવે જો એ લોખંડની વસ્તુ તમે નવી લઈ આવ્યા ત્યારે એકદમ ચળકાટ ધરાવતી હશે, પણ 6 મહિના વર્ષ દિવસ જૂની થઈ જાય તો લોખંડ ઉપર કાટ લાગે છે. જો લોખંડનું ક્ષારણ અથવા કટાવું, સાદી ભાષામાં કટાવું કહીએ છીએ, લોખંડનું ક્ષારણ, અથવા તો આપણે એને શું કહીએ છીએ, લોખંડને કાટ લાગવું. કાટેલું લોખંડ બધાએ જોયું જ છે. ઓકે, તમે સાદામાં સાદું એક્ઝામ્પલ આ કહી શકાય. તમે ખીલી જોવો, તો ખીલી નવી લઈ આવે માર્કેટમાંથી ત્યારે એકદમ ચળકાટ ધરાવતી હશે, પણ એને 6 મહિના વર્ષ દિવસ જેવો સમય થશે તો એ બદામી રંગની થઈ જાય, એના પર કાટ લાગી જાય છે. અથવા લોખંડની કોઈ પણ વસ્તુ હશે ઘરે, કાટ લાગેલું લોખંડ તમે જોયું જ હશે. તો લોખંડની સપાટી પર કાટ લાગે છે. ખરેખર તો આ રેડોક્સ પ્રક્રિયા છે. હવામાંના O2 અને લોખંડ Fe વચ્ચે પ્રક્રિયા થઈને Fe3O4 કાટ બને છે. ઓકે, આપણે જોશું એ રિએક્શન આગળ આવવાની છે, એટલે રિએક્શનની અત્યારે જરૂર નથી, માત્ર એક્ઝામ્પલ. આ સૌથી સાદામાં સાદું એક્ઝામ્પલ મેં તમને આપ્યું કે ભાઈ લોખંડ, કાટ લાગેલું લોખંડ બધાએ જોયું જોઈએ. કોઈ વ્યક્તિ એવો ન હોય કાટ લાગેલું લોખંડ ના જોયું, તો પણ એ ખરેખર રેડોક્સ પ્રક્રિયા છે. આ સિવાય તમે કદાચ તાંબાના વાસણો જોયા હશે. તાંબા પર લીલા રંગના ડાઘ પડે છે. ઓકે, તમે તાંબાના વાસણ જોયા હશે, અથવા તો તાંબાની વીંટી ઘણા લોકો પહેરતા હોય, તો જો તાંબાની વીંટી અથવા તો તાંબાના વાસણ હશે ને એના પર લીલા રંગનો ડાઘ પડે છે. તો પણ એ પણ ખરેખર શું છે, જેમ લોખંડને કાટ લાગે છે, લોખંડનું ક્ષારણ થાય છે, તાંબાનું ક્ષારણ છે, તો એ ત્યાં લીલા રંગનો કાટ લાગે છે ને, તો એ ખરેખર શું છે, રેડોક્સ પ્રક્રિયા છે. ચાંદીના ઘરેણા નવા લેશું, સોનું નહીં હો, ચાંદી. સોનામાં આવું કંઈ ના થાય. રેડોક્સ પ્રક્રિયા, સોનું નિષ્ક્રિય ધાતુ છે. ઓકે, ખૂબ જ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય, એટલા માટે એના પર હવાની અસર થતી નથી, એટલે તો આપણે એના દાગીના પહેરીએ છીએ. લોખંડના પહેરીએ તો કાટ લાગી જાય તો સ્કિન ઉપર એની ઇન્ફેક્શન થઈ શકે, આડઅસર થઈ શકે. ઓકે, આપણે મૂળ વાત ઉપર આવીએ. ચાંદીના દાગીના અથવા તો ચાંદીના વાસણો કે ચાંદીની મૂર્તિ તમે જોઈ હશે. તમે નવા લઈ આવો, માર્કેટમાંથી નવા ખરીદશો ત્યારે આમ એકદમ ચળકાટ ધરાવતા હશે, પણ જેવા 6 મહિના કે વર્ષ દિવસ જાય તો એની સપાટી થોડી ડલ પડી જાય. એ ચાંદીના જે કંઈ દાગીના હશે એની સપાટી ઝાંખી પડી જાય, સહેજ કાળાશ પડતા પડી જાય. કારણ તો કે એની સપાટી ઉપર હવામાંના O2 દ્વારા ઓક્સિડેશન રિડક્શન મતલબ રેડોક્સ પ્રક્રિયા થાય છે. તો એ ધાતુ કેવી ઝાંખી પડે, ધાતુની સપાટી ઝાંખી પડે. આપણા ઘરે એલ્યુમિનિયમ અથવા તો ટીનના વાસણો હશે, સ્ટીલ નહીં, ટીન. ઓકે, સ્ટેનસ ટીન અથવા તો એલ્યુમિનિયમના જે વાસણો છે એ નવા લઈ આવશો ત્યારે એકદમ ચળકાટ ધરાવતા હશે, પણ જે જૂના થઈ ગયા હશે એની સપાટી ઝાંખી પડે છે. 6 મહિના વર્ષ દિવસ જેવો સમય જશે તો એની સપાટી થોડી ડલ પડે છે. તો આ ખરેખર શું છે, ધાતુનું ક્ષારણ. તો આ બધી રેડોક્સ પ્રક્રિયાઓ છે જે મેં જે એક્ઝામ્પલ આપ્યા છે કે લોખંડનું કાટ લાગવું, તાંબાની સપાટી ઉપર લીલા રંગનો ડાઘ પડો, ચાંદીના જે કાંઈ આભૂષણો છે એની સપાટી ઝાંખી પડશે, અથવા તો વાસણોની સપાટી ઝાંખી પડે, આ બધી રેડોક્સ પ્રક્રિયા છે. આ મેં તમને એવા એક્ઝામ્પલ આપ્યા કે જે તરત જ તમે નિહાળી શકો. બીજું ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે દહન પ્રક્રિયા. જો તમે દહન પ્રક્રિયા જોઈ છે, તમે કોઈ પણ દહન પ્રક્રિયા, બધી દહન પ્રક્રિયા સ્વભાવે રેડોક્સ છે. બધી જ દહન પ્રક્રિયાઓ, બધી પ્રક્રિયા નથી કહેતો, બધી દહન પ્રક્રિયા સ્વભાવે રેડોક્સ છે. સાદામાં સાદા એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરી. તમે લાકડું સળગાવો તો શું થાય, લાકડામાં રહેલો કાર્બન હવામાંના O2 ની હાજરીમાં સળગશે, CO2 બનાવશે, કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, તો આ ખરેખર રેડોક્સ પ્રક્રિયા છે. C+O2 gives CO2. આ પ્રક્રિયા કેવી છે, સ્વભાવે રેડોક્સ. હવે લાકડું સળગો નહીં, કોઈ પણ તમે કોલસો સળગાવો, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, LPG, CNG, તમે કોઈ પણ પદાર્થનું દહન કરો, એમાં બેઝિકલી આ રિએક્શન હોય. આપણે ખબર છે કોઈ પણ વસ્તુ સળગાવીએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. સળગવા માટે હંમેશા O2 ની જરૂર પડે. હવામાંના O2 ની હાજરીમાં જ દહન પ્રક્રિયા થાય. પછી તમે લાકડું સળગાવો, કોલસો, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, LPG, CNG, કોઈ પણ વસ્તુ. ઓકે, તો આ બધી કોઈ પણ પ્રક્રિયા છે, દહન પ્રક્રિયા, એ બધી પ્રક્રિયા કેવી છે, રેડોક્સ પ્રક્રિયા છે. કેવી છે, રેડોક્સ પ્રક્રિયા. ઇવન આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ એક રેડોક્સ પ્રક્રિયાનો જ પ્રકાર છે. આપણે શ્વાસમાં O2 લઈએ છીએ, ઉચ્છ્વાસમાં CO2 બહાર કાઢીએ છીએ, તો એ પણ એક રેડોક્સ પ્રક્રિયા છે. આપણા ચયાપચયની પ્રક્રિયા, આપણા ખોરાકનું જે પાચન થાય છે એ પણ ખરેખર એક રેડોક્સ પ્રક્રિયા છે. તો આવા અસંખ્ય એક્ઝામ્પલ આપણી આસપાસ છે. આ સિવાય ધાતુ કર્મ વિધિ મતલબ કે ભાઈ જમીનમાંથી જે અશુદ્ધ ધાતુ મળે છે એમાંથી શુદ્ધ ધાતુ બનાવવા માટેની આખી પ્રોસેસ. જમીનમાંથી કઈ શુદ્ધ ધાતુ સીધે સીધી જ ન મળે ને, બોક્સ પેક ભરીને મૂકી હોય ભગવાન, એવું તો ન હોય ને. તમને ખબર છે ખનીજ મળે જમીનમાંથી, એમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે ઘણી બધી પ્રોસેસ કરવી પડે. આખી પ્રોસેસને શું કહેવાય, ધાતુ કર્મવિધિ. ધાતુ કર્મવિધિમાં અસંખ્ય ધાતુના નિષ્કર્ષણ માટે, મતલબ શુદ્ધ ધાતુ મેળવવા માટે
જે પ્રક્રિયા વપરાય છે એમાંથી મોટા ભાગની પ્રક્રિયા રેડોક્સ છે. આનું એક એક્ઝામ્પલ તમે 10માં ભણી ગયા છે કે ભાઈ એલ્યુમિનિયમનું ઉત્પાદનમાં હોલ હેરોલ્ડ પદ્ધતિ આવતી. તો હોલ હેરોલ્ડ પદ્ધતિ વાસ્તવમાં રેડોક્સ પ્રક્રિયા છે. આ એક એક્ઝામ્પલ જાણીતું હતું એટલે મેં તમને એનું એક્ઝામ્પલ આપ્યું. બાકી ધાતુ કર્મ વિધિ આપણે ચેપ્ટર આવશે 12 સાયન્સમાં, આખું ચેપ્ટર છે ધાતુ કર્મ વિધિનું. ઓકે, ચેપ્ટરનું નામ જ આ છે, તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ. બીજા શબ્દોમાં એ ચેપ્ટરનું નામ આપવું હોય તો કહેવાય ધાતુ કર્મ વિદ્યામાં આવી અસંખ્ય પ્રક્રિયા જોવાની છે. પણ તમે આ એક જોયેલી છે એટલે 10માં મેનું નામ આપ્યું હોલ હેરોલ્ડ પદ્ધતિ. તમે એનું વિદ્યુત વિભાજન જોઈ ગયા હતા, Al2O3 માંથી એલ્યુમિનિયમ મેળવવાનું. ઓકે, તો વાસ્તવમાં એ પ્રક્રિયા કઈ છે? રેડોક્સ પ્રક્રિયા છે. તો ધાતુ કર્મ વિધિમાં આ વસ્તુ વપરાય છે. આ સિવાય અસંખ્ય પદાર્થોના ઉત્પાદનમાં, અસંખ્ય રાસાયણિક પદાર્થોના ઉત્પાદનમાં રેડોક્સ પ્રક્રિયા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો અસંખ્ય રાસાયણિક પદાર્થો આપણી આસપાસ છે, એમાંથી ઘણા બધા રાસાયણિક પદાર્થો આપણે રેડોક્સ પ્રક્રિયા દ્વારા બનાવીએ છીએ. આ સિવાય ઔષધ, રસાયણ વિજ્ઞાન મતલબ દવાઓના ઉત્પાદનમાં, જીવ વિજ્ઞાન મતલબ સજીવ શરીરમાં ચાલતી પ્રક્રિયામાં, ઔદ્યોગિક ક્ષેત્રે, ઉદ્યોગોમાં, ધાતુ કર્મ વિધિમાં, કૃષિ વિજ્ઞાનમાં અસંખ્ય જગ્યાએ આપણે રેડોક્સ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, આ સિવાય હજી એક ખૂબ જ અગત્યની વાત રહી ગઈ બેટરી. પછી સૂકી બેટરી હોય કે ભીની બેટરી હશે, બરાબર છે. પાણીવાળી બેટરી આવે ને ભીની કહેવાય. અત્યારે મોબાઈલની અંદર ને પેલી પણ આવી ગઈ, ગાડીની અંદર સૂકી ડ્રાય બેટરી આવી ગઈ. મોબાઈલની અંદર જે બેટરી આવે ને ડ્રાય કહે છે, અથવા તો આપણે સેલ જોઈએ છે, કાંડા ઘડિયાળનો સેલ, અથવા તો દિવાલ ઘડિયાળનો જે સેલ આવે છે, પેન્સિલ સેલ કે બટન સેલ. ઓકે, એ બધી ડ્રાય સેલ કહેવાય, સૂકી બેટરી કહેવાય. કોઈ પણ પ્રકારની બેટરી ઓકે પાવર ઉત્પાદન કરવા માટે વપરાય. તો આ બેટરીને ચાર્જ અને રિચાર્જ કરીએ છીએ. જો બેટરીમાંથી પાવર ઉત્પન્ન થાય છે, બેટરીને જોડી દો તો એમાંથી પાવર ઉત્પન્ન થાય છે અને બેટરી ડાઉન થઈ જાય તો આપણે શું કરીએ છીએ? ફરી પાછી ચાર્જ કરીએ છીએ. સૌથી સાદું એક્ઝામ્પલ મોબાઈલની બેટરી. ઓકે, મોબાઈલની બેટરી આપણે કનેક્ટ કરતી હોય મોબાઈલ સાથે, એટલે એમાંથી પાવર ઉત્પન્ન થાય, મોબાઈલ ઓપરેટ થાય ત્યારે ડિસ્ચાર્જ થતી હોય, એમાંથી ધીમે ધીમે પાવર ઘટતો જાય અને છેલ્લે એકદમ ડિસ્ચાર્જ થઈ જાય તો ફરી પાછી આપણે એને ચાર્જિંગમાં મૂકીએ છીએ મોબાઈલને, તો ફરી પાછી ચાર્જ થઈ જશે. તો આ બેટરીની ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા પણ રેડોક્સ પ્રક્રિયા છે. તો સૌથી ખાલી એક બેટરી કાઢી નાખો આપણા જીવનમાંથી તો ઘણી બધી વસ્તુઓ અટકી પડશે. આપણી આસપાસ રહેલી અસંખ્ય વસ્તુઓ બેટરી ઓપરેટેડ છે. ખાલી સેલ અથવા તો બેટરી કાઢી નાખીએ તો ઘણી બધી વસ્તુઓ અટકી જશે. તો બેટરીમાં પણ જે પ્રક્રિયા થાય છે સંપૂર્ણપણે રેડોક્સ પ્રક્રિયા છે. પછી નાની મોટી કોઈ પણ બેટરી હશે, સાદી કાંડા ઘડિયાળની બટન સેલ, એકદમ નાનો એવો બટન જેવો સેલ આવે, ત્યાંથી માંડીને મોટા વાહનોમાં યુઝ થતી મોટામાં મોટી બેટરી સુધી બધી જ બેટરી છે એની અંદર રેડોક્સ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તો આ વાત થઈ ગઈ રેડોક્સ. હાલમાં આપણે હાઇડ્રોજન ઇકોનોમી અથવા તો હાઇડ્રોજન અર્થવ્યવસ્થા, કે ભાઈ પ્રવાહી હાઇડ્રોજનને આપણે બળતણ તરીકે વાહનોમાં ઉપયોગ કરવા માટેનું સંશોધન ચાલે છે. તો શરૂઆતના તબક્કામાં છે, પણ ફ્યુચરમાં આપણે હાઇડ્રોજનથી ચાલતા વાહનો ઉપયોગમાં લઈ શકશું. H2 દ્વારા આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકશું. ઓકે, ઉર્જા ઉત્પન્ન કરી શકો. તો એ પણ એક રેડોક્સ પ્રક્રિયા છે. આ સિવાય તમે 10માં 9માં 10માં ભણ્યા હતા ઓઝોન સ્તરમાં ગાબડું, કે ભાઈ પ્રદૂષણના કારણે જે ફ્રીઓન વાયુઓ છે, ફ્રીઓન્સ, એ હવામાનના ઉપરના લેયરમાં જે ઓઝોનનું લેયર છે એની સાથે પ્રક્રિયા કરીને ઓઝોન સ્તરમાં ગાબડું પાડે છે પ્રદૂષણના કારણે. તો આ પણ એક રેડોક્સ પ્રક્રિયાઓ છે. મેં ઘણા બધા ક્યારનો રેડોક્સના એક્ઝામ્પલ આપું છું, એકદમ સાદા એક્ઝામ્પલથી શરૂઆત કરી અને અસંખ્ય જગ્યાએ આપણે રેડોક્સ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. તો આપણી આસપાસ આવી અસંખ્ય પ્રક્રિયાઓ છે કે જેમાં રેડોક્સ સમાયેલું છે. હવે તમે દહન કાઢ નાખો, ચલો કોઈ પણ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન બળતણ છે આપણે, તો તમે આ બળતણ વગરની લાઈફ વિચારો જોઈએ. આપણા ઘરમાં એલપીજી ન હોય, લાકડું ન હોય તો રસોઈ કેવી રીતે બનાવીએ? સીએનજી ન હોય તો રસોઈ કેવી રીતે બનાવીએ? આપણી પાસે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન ના હોય તો વાહન કેવી રીતે ચલાવી શકીએ? કોલસો ના હોય તો વાહન કેવી રીતે ચલાવી શકીએ? ઓકે, તો વાહન ચાલે જ નહીં તો બધી વસ્તુ અટકી જાય. ઓકે, થર્મલ આપણે ઘરે જે વિદ્યુત આવે છે એમાં પણ થર્મલ પાવર સ્ટેશનમાં કોલસા આધારિત આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરીએ છીએ મોટા ભાગે. તો આ બધી વસ્તુઓ અટકી જશે, આપણે શુદ્ધ ધાતુઓ બનાવી શકીએ નહીં. તો રેડોક્સ પ્રક્રિયા ખૂબ જ અગત્યની વસ્તુ છે. ઇવન આપણો ખોરાકનો આધાર વનસ્પતિ ઉપર છે. વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. CO2 પ્લસ H2O gives ગ્લુકોઝ. તો એ પણ ખરેખર એક રેડોક્સ પ્રક્રિયા છે. હવે વિચારો જોઈએ, એ પ્રક્રિયા કાઢી નાખો તો આપણે ખોરાક ક્યાંથી મેળવશું? તો આપણું જીવન શક્ય જ નહીં બને. તો રેડોક્સ પ્રક્રિયાથી આપણે ઘેરાયેલા છીએ. આપણી આસપાસ થતી બધી પ્રક્રિયા રેડોક્સ નથી, સમજજો છે. પણ આપણી આસપાસ થતી મોટા ભાગની પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે.
હવે આટલી બધી જગ્યાએ આપણે રેડોક્સ પ્રક્રિયાથી ઘેરાયેલા છીએ ને આટલી બધી જગ્યાએ આપણે ડેઇલી લાઈફમાં રેડોક્સ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ તો આપણે રેડોક્સ પ્રક્રિયા વિશે કંઈક જાણતા હોવા જોઈએ, જેથી ડેઇલી લાઈફમાં આપણે એ બધી વસ્તુનો ઉપયોગ કરી શકીએ, ઉપયોગ કરતા સમયે આપણે એ વસ્તુનો ખ્યાલ આવી શકે. એટલા માટે આ ચેપ્ટર આપણે અભ્યાસક્રમમાં આપ્યું છે, કારણ કે આપણે રેડોક્સ પ્રક્રિયાથી ઘેરાયેલા છીએ. ઓકે, તો આપણે સમજવું છે રેડોક્સ પ્રક્રિયા વિશે. હવે જોઈએ કે ભાઈ રેડોક્સ પ્રક્રિયા વાસ્તવમાં શું છે. બે શબ્દોનું જોડાણ છે, રિડક્શન પ્લસ ઓક્સિડેશન. એમાંથી પહેલા હું ઓક્સિડેશનને લઈશ ને પછી રિડક્શનને લઈશ. ઓકે, તો વાસ્તવમાં રેડોક્સ પ્રક્રિયા બે શબ્દોનું જોડાણ છે. કઈ કઈ? ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા. ઓકે, હવે આ જે ઓક્સિડેશન અને રિડક્શન છે બેની 5 વ્યાખ્યાઓ છે. કેટલી? 5 વ્યાખ્યાઓ. ટૂંકમાં હું તમને દર્શાવું કે ભાઈ કોઈ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય એને ઓક્સિડેશન કહેવાય, ઓક્સિજન ઉમેરાય એને ઓક્સિડેશન કહેવાય. બીજી વ્યાખ્યા છે હાઇડ્રોજન દૂર થાય તો એને ઓક્સિડેશન કહેવાય. ત્રીજી વ્યાખ્યા છે વિદ્યુત ઋણ ઘટક ઉમેરાય, વિદ્યુત ઋણ ઘટક. વિદ્યુત ઋણ મતલબ જેની વિદ્યુત ઋણતા વધુ હોય એને વિદ્યુત ઋણ ઘટક કહેવાય. વિદ્યુત ઋણ ઘટક ઉમેરાય એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ચોથી વ્યાખ્યા છે કે ભાઈ ઇલેક્ટ્રોન દૂર થાય. ઇલેક્ટ્રોન દૂર થાય મતલબ ગુમાવે, દાન કરે, આપે, કોઈ પણ શબ્દોમાં દૂર થવું મતલબ ગુમાવે. ઇલેક્ટ્રોન દૂર થાય એને ઓક્સિડેશન કહેવાય. અને પાંચમી વ્યાખ્યા છે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંક વધે તેને શું કહેવાય? ઓક્સિડેશન. તો ટોટલ 5 વ્યાખ્યાઓ છે. ઓક્સિજન ઉમેરાય એને ઓક્સિડેશન કહેવાય, હાઇડ્રોજન દૂર થઈને ઓક્સિડેશન કહેવાય, વિદ્યુત ઋણ ઘટક ઉમેરાય એને ઓક્સિડેશન કહેવાય, ઇલેક્ટ્રોન દૂર થઈને ઓક્સિડેશન કહેવાય, ઓક્સિડેશન આંક વધે તેને ઓક્સિડેશન આંક કહેવાય. આ 5 નું રિવર્સ કરી નાખો, ઉલટું કરી નાખો તો આની 5 વ્યાખ્યા બની જાય. આ 5 વ્યાખ્યા યાદ ન રખાય. આ યાદ રહી જાય તો એનું રિવર્સ. અહીંયા શું લખ્યું? ઓક્સિજન ઉમેરાય તો એનું ઉલટું શું થાય? ઓક્સિજન દૂર થાય. અહીં લખ્યું છે હાઇડ્રોજન દૂર થાય તો અહીંયા શું થાય? હાઇડ્રોજન ઉમેરાય. અહીં વિદ્યુત ઋણ ઘટક ઉમેરાય તો અહીંયા શું થાય? વિદ્યુત ઋણ ઘટક દૂર થાય. અહીં ઇલેક્ટ્રોન દૂર થાય અથવા તો ગુમાવે તો અહીંયા શું થાય? ઇલેક્ટ્રોન મેળવે. અહીં ઓક્સિડેશન આંક વધે તો અહીંયા શું થાય? ઓક્સિડેશન આંક ઘટે. રિડક્શન આંક ન હોય, ઓક્સિડેશન આંક વધે તો અહીંયા શું થાય? ઓક્સિડેશન આંક ઘટે. તો એક વ્યાખ્યા યાદ રહી જશે, તેનું રિવર્સ કરી નાખો તો બીજી વ્યાખ્યા ઓટોમેટિક યાદ રહી જાય. એટલે આની ચિંતા જ નહીં કરવાની, એક જ યાદ રાખવાની. બાકી મિક્સ કરશો બધું, એક જ લખાય. અને જ્યારે જરૂર પડે રિડક્શનની વ્યાખ્યા બનાવવાની ત્યારે પહેલા ઓક્સિડેશનની વિચારાય અને એનાથી ઉલટી વ્યાખ્યા કરી નાખશું. ઓકે, તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. હવે મૂળ વાત ઉપર કેમ 5 વ્યાખ્યા, એકને એક શબ્દની 5 વ્યાખ્યા કેમ બનાવી? તો કે ભાઈ ઓક્સિજન ઉમેરાય ઓક્સિડેશન, તો આ બહુ જૂની વ્યાખ્યા છે, ચીર સમજ. શરૂઆતના સમયમાં વર્ષો પહેલા આનો પ્રાચીન સમયમાં ઉપયોગ થતો હતો આ વ્યાખ્યાનો. પણ આ વ્યાખ્યા બધી જગ્યાએ યુઝ નથી થતી. કેટલીક રિએક્શનમાં આ વ્યાખ્યા એપ્લાય નહોતી થતી તો નવી વ્યાખ્યા આવી. એની પણ કંઈક મર્યાદા હતી તો ત્રીજી આવી, એની પણ કંઈક મર્યાદા હતી ચોથી આવી, એની પણ કંઈક મર્યાદા હતી તો 5મી ફાઇનલ વ્યાખ્યા આવી. તો ખરેખર તો પેલી 4 વ્યાખ્યા છે ને પ્રાચીન વ્યાખ્યાઓ છે. એનો યુઝ એટલો બધો આપણે ક્યાંય કરવાનો થશે નહીં. પેલી 4 વ્યાખ્યાઓ પ્રાચીન વ્યાખ્યાઓ છે. આ સૌથી અગત્યની વ્યાખ્યા છે, ઓક્સિડેશન આંક વધે. ઓકે, માત્ર જાણકારી માટે છે પેલી 4 વ્યાખ્યા. આપણે ખરેખર કામ આનું છે, ઓક્સિડેશન આંક વધે. આ અત્યારની આધુનિક વ્યાખ્યા છે અને દુનિયાની બધી જ રેડોક્સ પ્રક્રિયાને આ વ્યાખ્યા લાગુ પડે છે. જ્યારે અહીંયા કંઈક લિમિટેશન આવતી હતી કે ભાઈ આ વ્યાખ્યા બધી જગ્યાએ લાગુ પડતી નહોતી. જટિલ પ્રક્રિયામાં આ વ્યાખ્યા એપ્લાય થતી નથી. પણ આ જે કાંઈ પ્રક્રિયા છે, દુનિયાની કોઈ પણ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા હશે તો એને આ વ્યાખ્યા દ્વારા આપણે વ્યાખ્યાયિત કરી શકશું. એટલે આપણે આ ચેપ્ટરમાં ટાર્ગેટ આ છે, ઓક્સિડેશન આંક વધે તેને ઓક્સિડેશન કહેવાય, ઓક્સિડેશન આંક ઘટે તેને રિડક્શન. મતલબ ઓક્સિડેશન આંકને આધારે ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા ખાલી મેં જાણકારી માટે દર્શાવી છે. ઓકે, હવે આપણો જે સિલેબસ છે એમાંથી પહેલી 3 વ્યાખ્યા તો આ વખતે ડિલીટ કરી નાખી છે. આ વર્ષ પૂરતી પહેલી 3 વ્યાખ્યાઓ કાઢી નાખી છે. ઓકે, તો પહેલી 3 વ્યાખ્યાઓ ક્યારે આપણે જોવાની નથી. આપણે સીધું ચોથી વ્યાખ્યાથી શરૂઆત કરશું. એ પ્રાચીન વ્યાખ્યા છે પણ આપી છે તો આપણે જોઈ લે ભાઈ ઇલેક્ટ્રોનની સંદર્ભમાં, ઇલેક્ટ્રોનની આપલેના સંદર્ભમાં ઓક્સિડેશન અને રિડક્શન, ગુમાવે અથવા તો મેળવે એના સંદર્ભમાં ઓક્સિડેશન રિડક્શનની વ્યાખ્યા. તો પેલી 3 વ્યાખ્યાની અત્યારે જરૂર નથી. જરૂર પડશે તો હું કરાવીશ પણ અત્યારે જરૂર નથી. આમાં એ સિલેબસમાંથી રદ કરેલો ટોપિક છે. ઓકે, તો આમ તો ઓક્સિડેશનની ટોટલ 5 વ્યાખ્યા છે. સીધું આપણે ચોથી વ્યાખ્યાથી શરૂઆત કરીશું. ચોથી વ્યાખ્યા ટેમ્પરરી આપણે જોઈ લઈશું, એકવાર આપી છે એટલે. બાકી આપણા કામની વસ્તુ હશે 5મી વ્યાખ્યા. આપણે વજન વધારે ધ્યાન ફોકસ રાખશું આપણે 5મી વ્યાખ્યા આવશે ત્યારે. પણ એકવાર આપણે ચોથી વ્યાખ્યાથી શરૂઆત કરશું. પહેલી 3 તો ડિલીટ કરી છે આ વખતેના સિલેબસમાંથી. ઓકે, તો આ વાત થઈ ગઈ રેડોક્સનો પાયાનો ખ્યાલ. ઓકે, બીજી વાત કે ભાઈ રેડોક્સ પ્રક્રિયા મતલબ બે ભેગું જોઈએ, રિડક્શન અને ઓક્સિડેશન. જો અડધી પ્રક્રિયા
ન થાય, અડધી પ્રક્રિયા ન થાય, પ્રક્રિયા હંમેશા આખી જ થાય. કોઈ પણ જગ્યાએ અડધી પ્રક્રિયા ઓછી અથવા તો વધુ થાય, પણ અડધી પ્રક્રિયા ન થાય, હંમેશા ધ્યાન રાખજો. ઓકે, કોઈ પણ પ્રક્રિયા હશે એ, આ બોલપેન છે માર્કેટમાં લેવા, સાદું એક્ઝામ્પલ આપો છો, આ બોલપેનથી નાની બોલપેન માર્કેટમાં મળે, મોટી બોલપેન માર્કેટમાં મળે, પણ અડધી બોલપેન લેવા જાવ તો મળે કે સાહેબ મારે અડધી બોલપેન જોઈએ છે? ન મળે. નાની બોલપેન માર્કેટમાં મળે, મોટી બોલપેન માર્કેટમાં મળશે, પણ અડધી બોલપેન માર્કેટમાં મળશે નહીં. તો હું એવું જ કહેવા માંગુ, અડધું પ્રક્રિયા ન થાય, એકલી અર્ધ પ્રક્રિયા શક્ય નથી. થાય તો બે હંમેશા સાથે જ થાય. મતલબ કોઈ એમ કે ભાઈ રિડક્શન થાય છે તો અહીંયા હંમેશા ઓક્સિડેશન થતું જોઈએ, બે હંમેશા સાથે જ હોય. કોઈ જગ્યાએ ઓક્સિડેશન થતું હોય તો એની આસપાસ ક્યાંક રિડક્શન થતું જોઈએ, ભલે આપણે એનો ઉલ્લેખ કરીએ કે ન કરીએ, પણ ઓક્સિડેશન થતું હોય તો પ્લસ કરીને રિડક્શન થતું જોઈએ. જ્યાં જ્યાં ઓક્સિડેશન હશે ત્યાં હંમેશા રિડક્શન હોય, અથવા તો જ્યાં જ્યાં રિડક્શન હશે ત્યાં હંમેશા ઓક્સિડેશન હોય. તો અર્ધ પ્રક્રિયા પોસિબલ નથી, હંમેશા આખી પ્રક્રિયા જ થાય. એવી ખબર પડે ને પ્રક્રિયા એટલે. ઓકે, પ્રક્રિયા ઓછી થાય, વધુ થાય, પણ અડધી ન થાય. હું તમને સાદું એક્ઝામ્પલ આપું. ઝાડ ઉપર સફરજન આવતું હોય તો ઝાડ ઉપર સફરજન નાનું આવે, મોટું આવે, પણ અડધું સફરજન ન આવે, એ પ્રક્રિયા છે. ઓકે, સફરજનના ઉત્પાદનની. પણ અડધું સફરજન ઝાડ ઉપર જોયું ક્યારે કે અડધું સફરજન આવ્યું? ના આવે. નાનું સફરજન આવે, કોઈ પણ ફળ હશે, નાનું આવે, મોટું આવે, પણ અડધું આવી શકે નહીં. તો હાફ રિએક્શન પોસિબલ નથી. આ બે અલગ અલગ શબ્દો છે. જ્યાં જ્યાં રિડક્શન થતું હોય ત્યાં ઓક્સિડેશન થાય છે. મતલબ રેડોક્સ પ્રક્રિયા એક સંયુક્ત પ્રક્રિયા છે, બે અર્ધ પ્રક્રિયાનો સરવાળો. તો આ બેઝિક વાત થઈ ગઈ. રેડોક્સ પ્રક્રિયા એટલે શું? આપણે ચોથી વ્યાખ્યાથી શરૂઆત કરવી છે, ઇલેક્ટ્રોન દૂર થાય એના સંદર્ભમાં. ઓકે, જો તો આપણે વ્યાખ્યા જોઈએ છે ઇલેક્ટ્રોન વિનિમયના આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા. હંમેશા એક વ્યાખ્યા યાદ રખાય, એના ઉપરથી ઉલટી કરીને બીજી વ્યાખ્યા બનાવી શકે, એનું રિવર્સ કરી નાખીએ એટલે બીજી વ્યાખ્યા બની જશે. તો આપણે ઓક્સિડેશનની વ્યાખ્યા યાદ કરીએ તો રિડક્શન એના ઉપરથી ઓટોમેટિક આપણે બનાવી શકશું. ઓકે, ઇલેક્ટ્રોન વિનિમય મતલબ આપલે. એક ઘટક ઇલેક્ટ્રોન આપે, ગુમાવે, દાન કરે, અને બીજો લે મતલબ સ્વીકારશે, મેળવશે. તો ઇલેક્ટ્રોનની હેરફેર આપલે દ્વારા આપણે રેડોક્સ પ્રક્રિયા, ઓક્સિડેશન રિડક્શનની વ્યાખ્યા જોઈએ છે. તો આપણે પહેલા જોઈએ ઓક્સિડેશન પ્રક્રિયા વાસ્તવમાં અર્ધ પ્રક્રિયા છે, પણ મોટા ભાગે એને પ્રક્રિયા બોલે છે. હું મેં તમને અગાઉ કહી દીધું. ઓકે, શું કહેશું કે જે પ્રક્રિયામાં આપેલ ઘટક, કોઈ પણ પરમાણુ હશે, આપેલ ઘટક ઇલેક્ટ્રોન ગુમાવે તેને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. જો જે પ્રક્રિયામાં આપેલ ઘટક ઇલેક્ટ્રોન ગુમાવે લખો, દાન કરે લખો, ઓકે, દૂર થાય એવું લખો. જે પ્રક્રિયામાં આપેલ ઘટકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય, ઇલેક્ટ્રોન ગુમાવે તો ઇલેક્ટ્રોન દૂર થાય, ઇલેક્ટ્રોન દાન કરે, ઇલેક્ટ્રોન આપે, તેને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. તો રિડક્શન શું થાય? બનાવો જોઈએ જાતે. રિડક્શન પ્રક્રિયા, આનું રિવર્સ, ગુમાવેનું રિવર્સ શું થાય? મેળવે. વ્યાખ્યા તો જેમની તેમ. જે પ્રક્રિયામાં આપેલ ઘટક ઇલેક્ટ્રોન મેળવે, સ્વીકારે, પ્રાપ્ત કરે, અથવા તો આપેલ ઘટકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય, અહીંયાથી આપેલ ઘટકમાંથી ઇલેક્ટ્રોન દૂર થતો તો અહીંયા ઇલેક્ટ્રોન ઉમેરાય, મેળવે, તેને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહે છે. ઓકે, તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ઇલેક્ટ્રોન આપલે દ્વારા. એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, આપે છે, બીજો લે છે, મતલબ મેળવે છે. તો ઇલેક્ટ્રોન આપલે દ્વારા અહીંયાથી ઇલેક્ટ્રોન છૂટો પડશે, આ ઘટક ઇલેક્ટ્રોન મેળવશે, તો એને રિડક્શન અર્ધ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો ઇલેક્ટ્રોન વિનિમયને આધારે વ્યાખ્યા થઈ ગઈ. આનું એક સાદામાં સાદું એક્ઝામ્પલ આપણે એક સમજશું આજે. ઓકે, દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડનું ઉત્પાદન, NaCl. સોડિયમ ક્લોરાઇડ શામાંથી બન્યું હોય? તો કે સોડિયમ ધાતુ અને ક્લોરીન વાયુ બંને વચ્ચે પ્રક્રિયા થાય યોગ્ય પરિસ્થિતિમાં, તો સોડિયમ ક્લોરાઇડ ઉત્પન્ન થશે. તો સોડિયમ ક્લોરાઇડ બનાવવું હોય તો મારે શેની જરૂર પડે? તો સોડિયમ ધાતુ પ્લસ ક્લોરીન વાયુ, એ હંમેશા Cl2 ફોર્મમાં હશે. તો શું બની જશે? NaCl બની જશે. ઓકે, Na પ્લસ Cl2 gives NaCl. અને બેલેન્સ રિએક્શન તરીકે લખવી તો એક સોડિયમ, અહીં બે ક્લોરીન છે, અહીં એક જ ક્લોરીન છે, તો બે રીતે બેલેન્સ કરી શકો. કાં તો એને બે વડે ગુણી નાખો તો 2NaCl થઈ જાય, અહીંયા 2Na કરી નાખો, અને બે વડે ગુણી નાખો તો 2Na 2Cl 2NaCl. અથવા આને ગુણવા ના હોય બે વડે તો આને બે વડે ભાગી નાખો. બે ક્લોરીન છે, અહીં એક જ ક્લોરીન છે, તો આને
વન હાફ કરી નાખું, બે વડે ડિવાઈડ કરી નાખું તો કેટલા થઈ જાય? એક ક્લોરીન. તો એક સોડિયમ ને ક્લોરીન જોડાઈને શું બનાવ્યું? NaCl. હવે ખરેખર આપણે ખબર છે કે ભાઈ NaClમાં NaCl શાનું બન્યું હોય તો કે આપણે ખ્યાલ છે કે NaCl છે Na પ્લસ અને Cl માઇનસ આ બનેલું હશે. તો અહીંયા તો સોડિયમ હતો તટસ્થ, આ પણ ક્લોરીન છે તટસ્થ. તો પહેલા તો તટસ્થમાંથી ધન આયન સોડિયમમાંથી Na પ્લસ અને Cl2 માંથી Cl માઇનસ બન્યા હોવા જોઈએ તો જ Na પ્લસ, કારણ કે NaClમાં Na પ્લસ અને Cl માઇનસ હોય એ આપણને ખબર છે. આયનીય સંયોજન છે સોડિયમ અને ક્લોરીન ધન આયન અને ઋણ આયન સ્વરૂપે. તો આ પ્રક્રિયા દેખાય છે સિંગલ સ્ટેપમાં, પણ વાસ્તવમાં આ પ્રક્રિયા બે અડધી પ્રક્રિયાનો સરવાળો છે. જોઈએ અહીંયા સોડિયમમાંથી માંથી Na પ્લસ બને, એનામાંથી શું બન્યું? Na પ્લસ. કેવી રીતે બન્યું હશે જોશું. આ Cl2 તટસ્થ હતો એમાંથી Cl માઇનસ બન્યું. શું બન્યું? Cl માઇનસ બન્યું. ઓકે, આ રીતે એરો મારવાના છે ચોરસ. આમ મન ફાવે એવો એરો નથી મારવાનો. જો આમ એરો નથી મારી દીધો, આમ ચોરસ માર્યો છે. ઓકે, અને વ્યવસ્થિત ક્યાંથી ચાલુ કર્યો ને ક્યાં પૂરો કરવો આ પણ જોજો. અહીંયા ખાસ આખા ચેપ્ટરમાં એરોની જરૂર પડશે. લખીએ આપણે ભાઈ એનામાંથી Na પ્લસ કેવી રીતે બને. તો આપણને ખબર છે કે ભાઈ સોડિયમ છે એમાંથી મારે Na પ્લસ બનાવવો હોય તો કેવી રીતે બને? તટસ્થ પરમાણુમાંથી ધન આયન કેવી રીતે બને? ઇલેક્ટ્રોન ગુમાવવાથી. તો એનામાંથી Na પ્લસ કેવી રીતે બને? તો કે સોડિયમ છે એક ઇલેક્ટ્રોન ગુમાવે, તો શું બની જાય? Na પ્લસ. સોડિયમ છે તટસ્થ પરમાણુ છે એમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો Na પ્લસ. તો જોજો આ પ્રક્રિયા છે Na માંથી Na પ્લસ. એ દરમિયાન આ સોડિયમ છે ઇલેક્ટ્રોન મેળવે છે કે ગુમાવે છે? જો આ બાજુ હોય ને અહીંયા એરોની આ બાજુ લખ્યું હોય તો મેળવે, સામેની બાજુ મતલબ ઉત્પન્ન થયો, દૂર થયો એમાંથી. આમાં Na માંથી Na પ્લસ બને કેવી રીતે? તો કે Na છે સોડિયમ છે એક ઇલેક્ટ્રોન ગુમાવે, તો આને શું કરે છે? આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે? સોડિયમમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે. તો આ પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. શું કહેવાય? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. હવે અહીંયાથી એક ઇલેક્ટ્રોન છૂટો પડ્યો તો શું બની ગયો? Na પ્લસ. કેવી રીતે થયો? તો કે ઇલેક્ટ્રોન શું થાય છે અહીંયા? ગુમાવે. અહીં લખાય એરોની ઉપર જે થતું હોય ઇલેક્ટ્રોન મેળવતો હોય ગુમાવતો હોય, એરોની ઉપર લખવું ફરજિયાત છે. ઇલેક્ટ્રોન ગુમાવે છે તો આને શું કહેવાય? કેપિટલ બ્રેકેટમાં O કરી નાખવાનો. ઓકે, અથવા તો આખું લખી શકો કેપિટલ બ્રેકેટમાં ઓક્સિડેશન, સાદો બ્રેકેટ નહીં, કેપિટલ બ્રેકેટ. ઓકે, અમુક નિયમો છે ને પાડજો. ઇલેક્ટ્રોન ગુમાવે તો એને શું કહેવાય? કેપિટલ બ્રેકેટમાં O, મતલબ શેની નિશાની છે? ઓક્સિડેશન પ્રક્રિયા. આપણે આખો શબ્દ લખવામાં સમય લાગે એના કરતા એની સાંકેતિક ભાષા છે, શોર્ટકટ લખાઈ દે. ઓકે. હવે Cl2 છે તો એમાં ખરેખર કેટલા ક્લોરીન છે? 2 ક્લોરીન. એને 1/2 2 વડે ભાગી નાખો તો કેટલા ક્લોરીન થઈ જાય? 1. આ ખબર છે ને? Cl2 મતલબ કેટલા ક્લોરીન? 2 ક્લોરીન. પણ એને 2 વડે ભાગી નાખવો જોઈએ, 2 વડે ભાગો જોઈએ તો કેટલા થઈ જાય? 1 ક્લોરીન થઈ જાય. તો ઓકે, જોજો Cl2 માંથી Cl માઇનસ કેવી રીતે બનશે? આ Cl2 મતલબ ખરેખર તો શું છે? Cl2 મતલબ 1/2 Cl2 છે, મતલબ 1 ક્લોરીન છે. આર્યો ભાઈ 2 Cl2 લખો તો કેટલા ક્લોરીન? 2. 2 ક્લોરીનને 2 વડે ભાગો તો કેટલા ક્લોરીન વધે? 1. ઓકે, Cl માંથી Cl માઇનસ કેવી રીતે બને? એમાં 1 ઇલેક્ટ્રોન ઉમેરાય, 1 ઇલેક્ટ્રોન મેળવે તો શું બની જાય? Cl માઇનસ. તો આ ક્લોરીન છે એ શું કરે? 1 ઇલેક્ટ્રોન મેળવે છે, મતલબ શું થાય? ઇલેક્ટ્રોન મેળવે. અને ઇલેક્ટ્રોન મેળવે એને શું કહેવાય? રિડક્શન અર્ધ પ્રક્રિયા. ઓકે, અહીંયા શું થાય છે? આ ઘટક Cl2 માંથી Cl માઇનસ કેવી રીતે બન્યો? ઇલેક્ટ્રોન મેળવે એને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા. કેપિટલ બ્રેકેટમાં કેપિટલ R, તો એને રિડક્શન અર્ધ પ્રક્રિયા. હવે બંને પ્રક્રિયાનો સરવાળો કરો. ઓકે, સરવાળો કરવો હોય તો એરોની આ એરો દેખાય, એરોની ડાબી બાજુના જે ઘટકો છે બધા ડાબી બાજુ લખાય, એરોની જમણી બાજુના જે ઘટકો છે જમણી બાજુ લખાય. એરોની બે બાજુ જે ઘટક સરખા હોય એને કેન્સલ કરી નાખવાનું, પછી ઉપર નીચે કેન્સલ થાય. જો અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, કેન્સલ કરી નાખો. હવે કઈ કેન્સલ થશે નહીં. હવે આ બાજુના ઘટકોને આ બાજુ લખો તો એરોની ડાબી બાજુ જોવો જોઈએ, એરોની આ બાજુ જોવો જોઈએ શું છે? Na અને 1/2 Cl2. શું થશે? Na પ્લસ 1/2 Cl2. ઓકે, ગીવ્સ જમણી બાજુ શું આવ્યું? Na પ્લસ પ્લસ Cl માઇનસ. તો ભાઈ Na પ્લસ અને Cl માઇનસ ખરેખર આ બે જોડાઈ જાય, પ્લસ થઈ જાય તો ખરેખર શું બની જાય? NaCl જ બની જાય ને. તો જો આ જ પ્રક્રિયા અહીંયા આવી ગઈ, આ જ પ્રક્રિયા આવી ગઈ. Na પ્લસ 1/2 Cl2 gives NaCl. તો આ બે અર્ધ પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન અડધું ભેગું કરો તો શું થઈ જાય? અડધી પ્રક્રિયા અને અડધી પ્રક્રિયા ભેગી કરો તો શું થઈ જાય? આખી પ્રક્રિયા. અને
રિડક્શન પ્લસ ઓક્સિડેશન, તો આ પ્રક્રિયાને નામ શું આપશું? આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા, તો આ શું થઈ ગઈ? રેડોક્સ પ્રક્રિયા. તો આ જે પ્રક્રિયા આપણે દેખાતી હતી સાદી પ્રક્રિયા, વાસ્તવમાં રેડોક્સ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દરમિયાન એક ઘટક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બીજો ઘટક ઇલેક્ટ્રોન મેળવે છે. ઓકે, આના સંદર્ભમાં રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. તો એ સોડિયમનું શું થાય છે? સોડિયમનું શું થાય છે? ઓક્સિડેશન. શેમાં? Na પ્લસમાં. Cl2 નું શું થાય છે? રિડક્શન. શેમાં? Cl માઇનસમાં. Na નું Na પ્લસમાં, Na નું Na પ્લસમાં ઓક્સિડેશન થાય, એ લખ્યું છે. Cl2 નું Cl માઇનસમાં રિડક્શન થાય છે, અથવા Cl નું Cl માઇનસમાં રિડક્શન થાય છે. તો આ થઈ ગઈ રેડોક્સ પ્રક્રિયા. ઓકે, તો ઇલેક્ટ્રોન વિનિમયના આધારે તો કોઈ પણ આવી સાદી પ્રક્રિયા હશે તો એમાં હંમેશા કોઈ પણ આયનીય પદાર્થ બનતો હશે, કોઈ સંયોજન બનતું હશે, તો એક ઘટક ઇલેક્ટ્રોન ગુમાવતો હશે અને બીજો ઘટક ઇલેક્ટ્રોન મેળવતો હશે. જે ગુમાવતો હોય એનું ઓક્સિડેશન થાય, જે મેળવતો હશે એનું રિડક્શન. બસ આપણે એ ઓળખવાનું છે કોણ ગુમાવે છે અને કોણ મેળવે છે. તો એ તો આપણે વિદ્યુત ઋણતાના આધારે કહી શકશું. ઓકે, બે ઘટક હશે તો એમાંથી એકની વિદ્યુત ઋણતા વધુ હશે ને એકની ઓછી હશે. તો આપણે જોઈ શકીએ સોડિયમ અને ક્લોરીન, તો આ ધાતુ છે. ધાતુ કોને કહેવાય? આપણે છેલ્લે આગળના ચેપ્ટરમાં વ્યાખ્યા જોઈ ગયા હતા. ઇલેક્ટ્રોન આપે ને ધાતુ કહેવાય, ને ઇલેક્ટ્રોન મેળવે ને અધાતુ કહેવાય. ઓળખાઈ જ જશે, ચિંતા ન કરતા. અધાતુ તત્વ ઇલેક્ટ્રોન મેળવે અને ધાતુ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે. તો હંમેશા આવી જ કોઈ રિએક્શન હશે, હેલોજન હશે, કા ઓક્સિજન હશે, સલ્ફર હશે, આવા કોઈ વધારે વિદ્યુત ઋણતા ધરાવતા ઘટકો હશે કે જેની વધારે વિદ્યુત ઋણતા મતલબ જેની ઇલેક્ટ્રોન આકર્ષિત કરવાની ક્ષમતા વધુ હોય. તો હંમેશા અહીંયા કોઈ પણ એક્ઝામ્પલ હશે તમને ડાયરેક્ટ ખબર પડી જશે. હું ઘણા બધા એક્ઝામ્પલ આપવાનો છું આના પછીના લેક્ચરમાં, ચિંતા ન કરતા. પણ પહેલા એક એક્ઝામ્પલ શાંતિથી સમજી. ઓકે, હવે બીજી વાત કરીએ. સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને ક્લોરીને શું કર્યો? મેળવો. જોજો, સોડિયમ પાસેથી ક્લોરીન મેળવો જ ને. આ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, એ ઇલેક્ટ્રોન કોણે મેળવ્યો? વાસ્તવમાં ક્લોરીને. ઓકે, સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો એ ઇલેક્ટ્રોન કોણ મેળવી જશે? ક્લોરીન. અને શું બની જશે? Cl માઇનસ. પણ આ સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Cl ઇલેક્ટ્રોન મેળવે છે. તો ખરેખર આમાંથી ઇલેક્ટ્રોન મેળવો કોણે? Cl. કઈ ઇલેક્ટ્રોન એમને ન ગુમાવી શકે, સામે કોઈક મેળવનાર હોય તો ગુમાવી શકે. તમારે કોઈ વસ્તુ આપવી છે તો સામેથી કોઈક લે તો તમે આ પેન છે કોઈને તમારે આપવી છે, પણ સામે કોઈ સ્વીકારનાર તો જોઈએ ને. હવે તમે કોઈને સામેવાળાને પેન આપશો ત્યારે તમે ગુમાવી શકશો ને. તમે કોઈ આ એક પેન તમારી છે સામેવાળા વ્યક્તિને તમે આપી તો તમે ગુમાવી કહેવાય, તમારા હાથમાંથી નીકળી ગઈ, તમે ગુમાવી. તો એ સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે, પણ ક્યારે? સામે કોઈ સ્વીકારનાર ક્લોરીન છે ત્યારે. હવે જોજો, તમે પેન આપો છો ત્યારે સામેવાળો સ્વીકારે છે. ઓકે, અથવા તો સામેવાળો સ્વીકારે છે ત્યારે તમે ગુમાવી શકો, પણ સામેવાળો કોઈ વ્યક્તિ જ નથી, સામે કોઈ છે જ નહીં, તો તમે આ પેન ગુમાવી શકશો? નહીં ગુમાવી શકો. ઓકે, ભાઈ એમ ન કહેતા કે બારીમાંથી બહાર ફેંકી દઈએ. તમે પેન બારીમાંથી બહાર ફેંકી શકો. આ સોડિયમ થોડોક ઇલેક્ટ્રોન બહાર ફેંકી દઈએ, ગાલો કોઈ છે નહીં તો આપણે એક ઇલેક્ટ્રોન ફેંકીએ બહાર. ઇલેક્ટ્રોન હવામાં શેરીમાં થોડા આટા મારતા હોય તો કેન્દ્રની આસપાસ ગતિ કરતા હોય. ઓકે, એમ ન હોય આપણી જેમ કે બારીમાંથી એક પેન બહાર ફેંકી દઈએ તો સોડિયમને આ લોખંડની બારીઓમાંથી ઇલેક્ટ્રોન બહાર આવશે, ઝટકા લાગવા મળશે, વીજભારો એમાં. એવું ન બને શક્ય, એટલે એવું વિચારતા નહીં. ઓકે, હવે હું શું કહું છું, જોજો. હવે ખરેખર તમે ગુમાવશો ક્યારે? આ સ્વીકારનાર છે, આ સ્વીકારનાર છે એ તમારી પાસેથી મેળવે, ખેંચે તો તમે ગુમાવશો. બાકી તમે સામે કોઈ છે જ નહીં તો તમે પેન ગુમાવી શકશો નહીં. તો અહીં એવી જ વાત કરું છું. સોડિયમ છે એ ઇલેક્ટ્રોન ક્યારે ગુમાવે? ક્લોરીન એની પાસેથી મેળવે તો. ક્લોરીન મેળવે તો. ઓકે, બાકી આ ગુમાવી શકશે નહીં. તો ખરેખર આ ક્લોરીન છે એની પાસેથી ઇલેક્ટ્રોન મેળવે છે તો આ ગુમાવે. જો ક્લોરીન છે એની પાસેથી ઇલેક્ટ્રોન લઈ લઈએ, ક્લોરીન છે શું કરે? એની પાસેથી ઇલેક્ટ્રોન લઈ લઈએ તો આ ગુમાવે, તો આનું ઓક્સિડેશન થાય. તો વાસ્તવમાં સોડિયમનું ઓક્સિડેશન કર્યું કોણે? ક્લોરીને. કેવી રીતે? એની પાસેથી ઇલેક્ટ્રોન લઈ લીધો, મેળવી લીધો, તો એને શું કર્યો? સોડિયમે શું કર્યો? ગુમાવ્યું. તો ક્લોરીન છે અહીંયા થઈ ગયો ઓક્સિડેશન કરતા. શું થઈ ગયું? ઓક્સિડેશન કરતા. મારી જગ્યા નથી એટલે શોર્ટ ફોર્મમાં લખ્યું ઓ કરતા, મતલબ ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા શું કરે? ઓક્સિડેશન કરે. ભાઈ ઓક્સિડેશન કરતા શું કરે? ઓક્સિડેશન કરે. કાર્ય કરતા શું કરે? યાદ કરો છો. કાર્ય કરતા શું કરે? કાર્ય કરે. વક્તા વાતું કરે, શ્રોતા સાંભળે. ઓકે, તો આ ઓક્સિડેશન કરતા છે શું કરે? ઓક્સિડેશન કરશે. કેવી રીતે? બીજા પાસેથી ઇલેક્ટ્રોન એક મેળવીને. એ Cl2 છે તો એ શું કરશે? સોડિયમ પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે સોડિયમ ગુમાવશે ને એનું ઓક્સિડેશન થઈ જશે. તો ક્લોરીન અહીંયા સ્વભાવે ઓક્સિડેશન કરતા થઈ જશે. તો અહીંયા Cl2 ઓક્સિડેશન કરતા થઈ ગયું. ઓક્સિડેશન કરતા કોણ છે? Cl2. એનું શું થાય? રિડક્શન થાય. બીજું સેમ રિવર્સ વાત વિચારી. ભાઈ સોડિયમ છે આની પાસેથી ક્લોરીન પાસેથી ઇલેક્ટ્રોન મેળવશે. જોજો,
આ ક્લોરીન શું કરે છે, સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવશે. ક્લોરીન શું કરે છે, એક ઇલેક્ટ્રોન મેળવે છે, પણ એ મેળવો ક્યારે? આ સોડિયમ એને ઇલેક્ટ્રોન આપશે તોય મેળવશે ને. આ વ્યક્તિ છે એ પેન મેળવે છે, પણ ક્યારે? તમે એને પેન આપશો તો એ મેળવશે ને. તમે એને પેન જ નહીં આપો તો એ તો છે મેળવનાર, પણ તમે આપશો જ નહીં, કોઈ અહીંયા આપનાર છે જ નહીં, તો આ પેન મેળવશે નહીં. તો કોઈ આપનાર હશે તો એ પેન મેળવી શકશે. મતલબ તમે એને પેન આપો તો એ મેળવે. ઓકે, તો આ ઘટક મેળવશે, પણ તમે આપવા ના પાડી દો તો એ મેળવી શકશે નહીં. હું સેમ આવી વાત કરું, મારા હાથમાં ઇલેક્ટ્રોન છે એવું વિચારો, પેનની જગ્યાએ શું છે, ઇલેક્ટ્રોન. ઓકે, હવે આ સામેનો ઘટક છે એને ઇલેક્ટ્રોન મેળવવો છે, આ ઘટકને ઇલેક્ટ્રોન મેળવવો છે. હવે તમે ઇલેક્ટ્રોન આપશો તો એ મેળવશે ને, પણ તમે આપવાની ના પાડી દેશો અથવા તો કોઈ છે જ નહીં આપવાળું, તો આ ઘટક ઇલેક્ટ્રોન મેળવશે, આ ઘટક ઇલેક્ટ્રોન મેળવશે નહીં. જો તમે એને આપશો તો ઇલેક્ટ્રોન મેળવશે. અહીંયા સેમ વાત કરું છું, ક્લોરીન શું કરે, ઇલેક્ટ્રોન મેળવે, પણ સોડિયમ એને આપે તો ને. સોડિયમે શું કર્યું, ઇલેક્ટ્રોન આપ્યો. હવે સોડિયમ ઇલેક્ટ્રોન આપે છે એટલે ક્લોરીન મેળવે છે, અને ક્લોરીન મેળવે છે એટલે એનું રિડક્શન થાય છે. પણ સોડિયમ ઇલેક્ટ્રોન આપવાની ના પાડી દે તો આ મેળવી શકે? ન મેળવી શકે, તો એનું રિડક્શન થાય નહીં. પણ અહીંયા શું થાય છે, સોડિયમ એને એક ઇલેક્ટ્રોન આપ્યો તો આને મેળવો અને તો એનું રિડક્શન થાય. તો વાસ્તવમાંનું રિડક્શન કર્યું કોણે, સોડિયમે. કેવી રીતે? એને એક ઇલેક્ટ્રોન આપીને. તો સોડિયમ અહીંયા થઈ ગયો રિડક્શન કરતા. શું થઈ ગયો, રિડક્શન કરતા. રિડક્શન કરતા શું કરે, રિડક્શન. જો ખાસ ધ્યાનમાં રાખજો, વારંવાર ભૂલાઈ જાય ત્યારે યાદ કરી લેવાનું. કાર્ય કરતા શું કરે, કાર્ય. તો રિડક્શન કરતા શું કરે, રિડક્શન. ઓક્સિડેશન કરતા શું કરે, ઓક્સિડેશન. ઓકે, તો રિડક્શન કરતા શું કરે, રિડક્શન. બીજાનું રિડક્શન. ઓક્સિડેશન કરતા શું કરે, બીજાનું ઓક્સિડેશન. પણ પોતાનું રિડક્શન કરતાનું શું થાય, ઓક્સિડેશન. ઓક્સિડેશન કરતાનું શું થાય, રિડક્શન. ઓકે, અને ફરી પાછા આવતા લેક્ચરમાં રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતાને આપણે વધારે ડિટેલમાં લઈ જશું. અત્યારે ખાલી મેં ઉપર છેલ્લી ચર્ચા કરી છે, બહુ ચિંતા ન કરતા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને વધારે ડિટેલમાં આવા ઘણા બધા એક્ઝામ્પલ જોવાના છે વ્યાખ્યાના આધારે. આજે ખાલી એક એક્ઝામ્પલ આપ્યું છે, પણ નેક્સ્ટ આજ થોડુંક તમે સમજી લો. ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા બહુ સમજ ના પડે તો એની ચિંતા ન કરતા. ઓકે, એ હજી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને વધારે ડિટેલમાં લઈ જશું. પણ આવી કોઈ પ્રક્રિયા હશે તો એના વિશે તમે થોડું વિચારજો. દાખલા તરીકે આવી હોય, સોડિયમ પ્લસ O2 gives Na2O, આવી કોઈ રિએક્શન છે. ઓકે, 1/2 આવી કોઈ રિએક્શન છે, તો હવે આમાં કોણ ગુમાવે ને કોણ મેળવે, તો જાતે વિચારે. અહીં સોડિયમ ધાતુ છે ને ઓક્સિજન અધાતુ છે, અથવા તો બીજા નંબરની વિદ્યુત ઋણતા આવું કીધું હતું. ફ્લોરિન પછી બીજા નંબરે મેળવવાની વૃત્તિ ખૂબ વધારે હોય, તો સ્વાભાવિક છે આ સમૂહ નંબર 1 નું તત્વ છે હંમેશા ગુમાવે. આ સમૂહ નંબર 16 નું તત્વ છે મેળવશે. ઓકે, તો આ ગુમાવે તો એને માંથી Na પ્લસ ને O2 માંથી O માઇનસ 2, O માંથી O માઇનસ 2, તો આ ગુમાવે તો એનું ઓક્સિડેશન ને મેળવે તો એનું રિડક્શન. સેમ બે સોડિયમ સલ્ફર સાથે જોડાય અને Na2S, આ બંને રિએક્શનનું વધારે ડિટેલમાં આ રીતે સમજાવવાનું છે આવતા લેક્ચરમાં. પણ તમે અત્યારે થોડુંક જાતે વિચારી શકો એટલે ઉપર છેલ્લી માહિતી આપું છું. અને સોડિયમમાંથી Na2S, તો સોડિયમ સાથે કોણ છે, સલ્ફર. સલ્ફર જો આપણે ઝિગઝેગ લાઈન લીલા કલરનો આપણે ગ્રીન કલરનો ભાગ દર્શાવ્યો તો આવર્ત કોષ્ટકમાં, અધાતુ તત્વો. અહીંયા 11 અધાતુ તત્વ ગણ્યા હતા આપણે, અધાતુ. તો અધાતુ ઇલેક્ટ્રોન મેળવે તો અહીં સલ્ફર ઇલેક્ટ્રોન મેળવશે તો સોડિયમ શું કરશે, ગુમાવશે. સોડિયમ ગુમાવશે તો એનું ઓક્સિડેશન થઈ જાય, સલ્ફર મેળવે તો એનું રિડક્શન થઈ જાય. બસ આ રીતે કોઈ પ્રક્રિયામાં આપણે વિચારવાનું છે. પણ આ વ્યાખ્યા આવી સાદી પ્રક્રિયામાં જ લાગુ પડે, બહુ જટિલ મતલબ ઘણા બધા ઘટકો આપ્યા હોય તો એમાં મુશ્કેલ પડી જાય. એટલે તો આપણે 5મી ફાઇનલ વ્યાખ્યા બનાવવાના છીએ. ઓકે, આ ટેમ્પરરી વ્યાખ્યા છે, એકવાર આપી છે એટલે સમજીએ. ઓકે, તો આના વિશે થોડી પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે આગળ જોવાના છીએ એટલે ચિંતા ન કરતા. બીજું આના આગળના ચેપ્ટરમાંથી કેટલાક પ્રશ્નો મને MCQ મોકલ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ, દ્વિતીય આયનીકરણ શક્તિ, તૃતીય આયનીકરણ શક્તિ, તો હજી કરાવ્યા નથી, જરૂર નથી. ઓકે, અત્યારે મુશ્કેલ પડશે કરાવીશ તો પણ, છતાંય બહુ જરૂર લાગશે તો કરાવીશ. બાકી એને ટેમ્પરરી છોડી ગયો, આપણી પાસે ટાઈમ છે જ પૂરેપૂરો 1.5 વર્ષનો. હજી તમે આવવાના જ છો ક્લાસમાં. જે મુદ્દા છોડ્યા છે ઓનલાઈન લેક્ચરમાં કેટલાક મુદ્દા સમજાઈ જાય પણ એમાં સમય વધારે લે એટલે અત્યારે છોડી દીધા છે. એમાં તમારે પાછા પ્રશ્નોની અંદર પ્રશ્ન ઉદ્ભવશે તો એનું સોલ્યુશન લાંબુ થઈ જશે. એટલે અત્યારે જે કરાવ્યું છે એના પર ફોકસ કરો. મેં દ્વિતીય આયનીકરણ શક્તિ કેવી રીતે કાઢવી, તૃતીય આયનીકરણ શક્તિ કેવી રીતે કાઢવી સમજાયું જ નથી. પ્રથમ આયનીકરણ શક્તિ સમજાવી છે, તેના પ્રશ્નો સોલ્વ થઈ ગયા તમારાથી, પણ દ્વિતીય અને તૃતીયના પ્રશ્નો સોલ્વ નથી થતા. શું કામ? નથી સમજાયું તો સોલ્વ ન થાય, સ્વાભાવિક છે. જે વસ્તુ ભણ્યા જ નથી એના પ્રશ્નો સોલ્વ ન થાય, તો એમાં ચિંતા નહીં કરવાની. ઓકે, મારા ધ્યાનમાં જ છે. દ્વિતીય આયનીકરણ શક્તિનું મૂલ્ય કેવી રીતે કાઢવું, તૃતીયનું મૂલ્ય કેવી રીતે કાઢવું, અને ઇઝી છે. પણ એમાં થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે, થોડુંક વિચારીને ચાલવું પડે, 2-3 સ્ટેપમાં જવાનું હોય. એટલે મેં અત્યારે કરાવ્યા નથી. ક્લાસરૂમમાં આવશો એટલે કમ્પ્લીટ કરાવી દઈશ, એની ચિંતા ન કરતા. જે ચાલી ગયા છે ટોપિક લેક્ચરમાં, જેની ચર્ચા થઈ ગઈ છે એવા ટોપિક
ના જ એમસીક્યુ સોલ્વ કરો અને એ ન આવડે તો એની ચિંતા કરવી, એ મને મોકલવા. પણ જે ટોપિક ચાલ્યો જ નથી, સાહેબે લેક્ચરમાં કરાવ્યો જ નથી, તો એ પ્રશ્નો ન આવડે, એમાં કોઈ મોટી વાત નથી. ઓકે, એટલે એવા ખોટી ચિંતા કરવી નહીં. એવું તો ઘણું બધું છે હજી બાકી, ઘણા બધા ચેપ્ટર છે. તો આના પછીના જે ચેપ્ટર ચાલ્યા જ નથી ને એના એમસીક્યુ સોલ્વ કરવા માંડો. જો આપણે 3 ચેપ્ટર ચાલ્યા, ચોથા ચેપ્ટરનો કોઈ એમસીક્યુ કાઢીને જોશો તો ન આવડે, તો એમાં મૂંઝાવાય નહીં. શું કામ ન આવડે? તો કે સાહેબ ચોથું ચેપ્ટર નથી ચલાવ્યું એટલે નથી આવડતું, પણ ચોથું ચેપ્ટર હાલી જશે પછી આવડી જશે. એટલે આવી ખોટી ચિંતા ન કરવી. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ વ્યાખ્યાને જે આગળ વધારશું. આ વ્યાખ્યા પૂરી નથી થઈ, આના ઘણા બધા એક્ઝામ્પલ જોવા છે. પહેલું એક્ઝામ્પલ હતું, હવે હું તમને બીજા 2-3 એક્ઝામ્પલ આપીશ ને એટલે તમને પછી જાતે ફાવટ આવી જશે, પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. સારું, ચલો રાખીએ આટલું.